હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બપોરના બધાને ગુડ આફ્ટરનૂન. અને અત્યારે જો થાકી ગયો છું. સુરત આપણે વહેલા 6 વાગે પહોંચી ગયા હતા. તો અત્યારે જો બપોર પછી ઓફિસ જવાનું, ત્યાં સુધી મેં આરામ કર્યો. તો અત્યારે જો હું મિલનભાઈને જો આલુ પૂરીને ખાવસા ને એવું બધું લઈને આવ્યા છે. અને આજે અમારા મિલનભાઈનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. જો આજે ભાઈનો બર્થડે છે, તો એ આજે તો રજા રાખવાના છે. કા ફરવા જવાનું હોય છે ને ભાઈ? જો એ ભાઈ ફરવા જવાના છે. તો અત્યારે જો મસ્ત મજાની ચીજ ભાવે આલુ પૂરી ને ખાવસા ને એવું બધું લેવા. અને અમારા ધમ્મુભાઈ એક કૂતા છે, નાઇટમાં છે, તો એ કૂતા છે. અને આપણે જીગાભાઈ તો એ વૈયા ગયા ઓફિસે. તો અત્યારે જો ફટાફટ આપણે છે ને ખાઈ લઈએ, પછી આપણે જવાનું નીકળવાનું છે ઓફિસે. A few moments later. તો ફેમિલી અત્યારે જો ઓફિસે પહોંચી ગયો ને અત્યારે જો લિફ્ટમાં છે ને જાઉં છું. અને મિલનભાઈ આપણને મૂકી ગયા હતા, તો જમીન કાઢીને આપણે નીકળી જાય કરે છે. તો અત્યારે જો લિફ્ટમાં હું ઓફિસ જાઉં, પછી અત્યારે તો બ્રેક છે, 1:30 વાગે ચાલુ થાય, પછી કામે આપણે ચડી જઈએ. ત્રીજોમાં પછી આ ચોથો માળ આવશે. અને હવે આપણે 5મા માળ જવાનું છે. હલો, આવી ગયો. હવે અહીંયા છે ને આપણે ઊભી રહી ગઈ લિફ્ટ, તો અંદર જઈએ હવે. તો તમે અત્યારે જો ઓફિસ આવી ગયા નથી, જો આપણે કામ પણ કરવા માંડ્યા છે. અને અમારા દિલીપભાઈ આવી ગયા છો, એ પિક્ચર જોવે છે જો હોટસ્ટારમાં. તો અત્યારે જો આપણે ફટાફટ છે ને કામ કરી લઈએ, પછી સાંજે મિલનભાઈનો બર્થડે તો સેલિબ્રેશન કરવાનું છે. તો અત્યારે ફટાફટ આપણે કામ કરી લઈએ. A few moments later. તો ફેમિલી અત્યારે જો ઓફિસેથી ઘરે વહીવાના અત્યારે કંઈક 7:30 થઈ ગયા છે. આપણે 7 વાગે રજા પડી જાય. તો અત્યારે ઓફિસેથી ઘરે વહી આવ્યા છીએ. તો અત્યારે જો આપણે ફર્સ્ટ ક્લાસ ગરમીનું નાહી નાખ્યું છે. અને અત્યારે જમીન પણ બહારથી વહી આવ્યો છું. તો અત્યારે જે જો કોઈ રૂમમાં આવ્યું નથી, ખાલી છે રૂમ. તો અત્યારે હું છે ને પથારીને એવું કરીને ઘડીક આરામ કરીશ. પછી લગભગ દલપતભાઈ એના કપડાં લેવા આવશે રૂમે, તો એ આપણે એને દેવાના છે. તો આપણે આવે એટલે પછી આપણે ભાઈ ત્યાં સુધીમાં હું પથારીને એવું કરી લઉં. પછી આપણે ઘડીક રીલ્સને એવું એડિટ કરીને, વ્લોગ એડિટ કરીને, હજી અમારે એક આખો દિવસનો વ્લોગ એક્સ્ટ્રા પડ્યો છે, એ એડિટ કરીને ચડાવવાનો બાકી છે. તો એ આપણે બધું કામ કરીએ. તો ફટાફટ આપણે પથારીને એવું કરી નાખીએ. તો ફેમિલી અત્યારે જો મિલનભાઈનો ફોન આવ્યો કે ઘરે આવો, કે જમવા ક્યાં. તો એના સાસુની પરાણા કહે છે કે આવો ઘરે આટો મારો ત્યાં જાતો નથી ને જમવા. તે એ પરાણે અત્યારે અમને લેવા આવે છે મિલનભાઈ. તો એ લઈને આવે, એમને ગાડી લઈને આવે છે લેવા. તો ત્યાં જઈ મારામાં 3-4 ફોન આવી ગઈ કે આવો જ તે અત્યારે ત્યાં જવાનું છે. તો હવે ફટના મેં જો નાઇટ ડ્રેસ કાઢીને હવે પાછું ઓલું પેન્ટની પહેરી લીધું છે. તો અત્યારે ત્યાં જાવી ઘડીક બેસીએ આપણે. ફેમિલી અત્યારે જો મિલનભાઈ આપણને લેવા આવી ગયા ને એની આટલું છે ને આપણે જો નાની અમથી કેક પણ લઈ લીધી છે બેકરીમાંથી. તો હેપી બર્થડે ટુ યુ મિલનભાઈ. તો આપણે છે ને મિલનભાઈના સારાને ઘરે છે ને બર્થડે ઉજવવાનો જો જમવા બેસી ગયા ને આ ભાઈ પરાણે છે ને, બે ભાઈ પરાણે અમને બોલાવે જમવા. અમારા આ ભાઈ જમી લ્યો, બોલાવ્યો ને ક્યારું ને ફોન કર્યો છે હે. અને આ ભાઈનો બર્થડે છે આપણે, આ ભાઈનો બેયનો બર્થડે છે આપણે જો આખી ડુંગળીની છે, ખાઈ લઈ વાલો. બગાડો ને બગાડો બગાડો. રિયાનભાઈ ના બગાડ્યા. તો ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યા, કેક કટિંગ ને એવું આપણે સેલિબ્રેશન કરી નાખ્યું. નાનું હતું તો અત્યારે જો જમીને કાઢીને કેક કટિંગ કરીને ઘરે વહી આવ્યા છીએ. તો અત્યારે જો ભાઈની અહીંયા આવીને સૂઈ ગયા છે. તો ઘડીક છે ને હવે બ્લોગ એડિટ કરી નાખીશ, પછી સૂઈ જઈએ. તો બસ આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.